ક્વોલિટી એશ્યોરન્સ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં આપણે ક્વોલિટી એશ્યોરન્સમાં મીન જોયું. વોટ ઇઝ મીન? મીનમાં તમે જોયું હતું કે એવરેજ કાઢતા હતા, અથવા આપણે જે એની જે કેલ્ક્યુલેશન છે એના સોર્ટ કરવા માટેની પણ 2 મેથડ જોઈ, ક્લાસ બાઉન્ડ્રીમાં કરીને. હવે જોવાનું છે મીડિયન. તો પહેલાં તો મીડિયન છે શું? આમ મીડિયન ને મીન બધું તમને સરખું લાગતું હશે, પણ મીડિયન ઇઝ ધ મેગ્નિટ્યુડ ઓફ ધ મિડલ ક્લાસ, the value that has the observation above it is half and half below it. તો એવી તમે બહુ બધી વેલ્યુ લો છો, એમાંની એવી વેલ્યુ કે જેમાં તમે લીધેલી વેલ્યુ અડધી એનાથી વધારે હોય અને અડધી એનાથી ઓછી હોય. ખ્યાલ આવે છે? જેમ કે ચલો એક એક્ઝામ્પલ લઈએ કે એક કરતાં તમારે વધારે વેલ્યુ 10 વેલ્યુ લો છો, તો એમાંની એવી વેલ્યુ કે જેની ઉપર અડધી વેલ્યુ હોય અને નીચે અડધી વેલ્યુ હોય. ઓકે, અને એમાં જરૂરી શું છે? ક્રમમાં ગોઠવવું. ક્રમમાં ગોઠવવું ખૂબ જરૂરી છે, તો જે ખબર પડશે અડધી વેલ્યુ કઈ રીતે ઉપર છે કઈ રીતે. જો એક એક્ઝામ્પલ જોઈએ ચલો. એટલે ક્વોલિટી એશ્યોરન્સમાં મીડિયન જોવા જઈએ તો મીડિયન ગુજરાતીમાં આપણે મીડિયન જ કહીશું અહીં, કારણ કે મીડિયન ને મીનનું ગુજરાતી સેમ થઈ શકે છે, એટલા માટે ગુજરાતીમાં પણ તમે એ જ રીતે મીડિયન જ કહેવાનું છે. બરાબર છે? અથવા પણ સેમ જ આવશે. મીડિયન એટલે વચ્ચેની વેલ્યુ. આપણે ઇનશોર્ટ ભાગમાં કહીએ તો એવી વેલ્યુ કે જેની ઉપર અડધી વેલ્યુ હોય અને જેની નીચે અડધી વેલ્યુ હોય. શું? જેની ઉપર અડધી વેલ્યુ હોય અને જેની નીચે અડધી વેલ્યુ હોય, તો એને આપણે મીડિયન કહીશું. હવે એ વેલ્યુ આપેલી છે 17, 13, 14, 15, 13, 16, 17, 14, 18. તો આને પહેલાં જ ક્રમબદ્ધ ગોઠવી દેવાની છે. તો સૌથી નાની વેલ્યુ કઈ છે? 13 કેટલી વાર આવે છે? 2 વાર. ઓકે. ત્રીજી વેલ્યુ કઈ છે? 14 કેટલી વાર આવે છે? આ બે આવી ગયા. 14 2 વાર આવે છે. 15, 16, 17, 15, 16 એક વાર. 17 2 વાર અને 18. ઓકે, એટલે થઈ ગઈ 1 2 3 4 5 6 7 8 9. 9 વેલ્યુ થઈ. 1 2 3 4 5 6 7 8 9. તો આની મીડિયમ વેલ્યુ જોઈ છે. તો એની વ્યાખ્યા પ્રમાણે શું છે કે એવી વેલ્યુ કે જેનાથી ઉપર અડધી વેલ્યુ હોય અને અડધી વેલ્યુ નીચે હોય. તો ટોટલ કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 છે. 9માં એવી કઈ વેલ્યુ આવશે કે જેની આગળ અડધી વેલ્યુ હોય અને પાછળ અડધી વેલ્યુ હોય? તો 15 જુઓ, તો એની આગળ કેટલી વેલ્યુ? 1 2 3 4 એટલે અડધી. 1 2 3 4 અડધી. હાફ. હાફ આગળ હાફ પાછળ. તો એ જે થયો તમારો મીડિયન થયો 15. પણ એના માટે તમારે આને ક્રમિક ગોઠવવું જરૂરી છે, અરેન્જમેન્ટ પ્રોપર કરવી પડે. ઓકે, તો મીડિયન તમને મળી જશે 15. હવે આ તો ટોટલ 9 વેલ્યુ હતી એટલા માટે થયું ઇઝી. કેવી? 9 વેલ્યુ હતી એટલે ઇઝીલી થઈ ગયું. 4 આગળ 4 પાછળ. જો ઓડ હતી એટલે થઈ ગયું ઇઝીલી. ઇવન હોય તો મતલબ બેકી સંખ્યામાં કોઈ વેલ્યુ હોય તો જો અહીંયા 1 2 3 4 5 6 7 8 8 વેલ્યુ છે, બેકી સંખ્યામાં છે, તો વચ્ચે કોઈ એક વેલ્યુ તો હશે નહીં. 4 આગળ 4 પાછળ, પણ વચ્ચે કઈ રહેશે નહીં. તો એવા ટાઈમે તમારે શું કરવાનું છે? પહેલું જે સ્ટેપ છે એ તો ફિક્સ જ છે, ક્રમિક ગોઠવી દેવાનું. શું છે? ક્રમિક ગોઠવી દેવાનું. તો ચલો નાનામાં નાની વેલ્યુ કઈ છે? 24. એના પછી 25 2 વાર, પછી 26 એક વાર છે. ઓકે, 27 28 ને 29. 27 28 ને 29 અને 30. ટોટલ 8 થઈ ગઈ. 1 2 3 4 5 6 7 8. તો આમાં તો તમે 4 આગળ કરો 4 પાછળ કરો તો વચ્ચે તો કંઈ રહેતું જ નથી કોઈ વેલ્યુ. તો આવા ટાઈમે તમારે 2 વેલ્યુ લઈ લેવાની અને એની એવરેજ કરી દેવાની. મીડિયન શું થશે આનું? તો 26 પ્લસ 27/2 26.5. તો આ એનો મીડિયન થયો. ખ્યાલ આવ્યો? ઇવન ઓડ હોય તો શું કરવાનું ને ઇવન હોય તો શું કરવાનું? ઓકે, પણ આપણે જોઈએ છે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલમાં કે આપણે કંઈ 5 કે 10 કે એવી વેલ્યુ લેવાની નથી. આપણા રીડિંગ 500માં પણ હોઈ શકે છે, 400માં, 200માં, 300માં, એ ટાઈપમાં રીડિંગ હોઈ શકે છે. ત્યારે શું કરવાનું છે? તમારે રીડિંગ તમારા એક કરતાં વધારે હોય, બહુ બધા રીડિંગ હોય તો શું કરશો? તો આપણે મીડિયમ જેમ મીનમાં કરતા હતા, મીનમાં શું કરતા હતા? એની એવરેજ કરી દેતા હતા. સેમ વસ્તુ મીડિયનમાં કરવાની છે.
એને ક્લાસમાં રૂપાંતર કરી દેતા હતા, જેમ કે 1 થી 4માં કેટલી વેલ્યુ આવી, જેમ કે ચલો કોઈ એક રીડિંગ લઈએ છીએ, એક કરતાં વધારે રીડિંગ આપણે જોયેલા છે, 21, 19, 17, 4, 30, 80, 60, 4, 70, 20, 22, આટલી બધી વેલ્યુ છે. ટોટલ કેટલી છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 28 વેલ્યુ. તો આને તમે સિરીઝમાં ગોઠવો, પછી જોવો, પછી વચ્ચેના બે એનો એવરેજ લો, એવી રીતે લાંબી પ્રોસેસ કંઈ કરવાની જરૂર છે નહીં. ત્યારે આનું ફોર્મ્યુલા છે મીડિયનનું. મીડિયન ઇઝ ઇક્વલ ટુ LM પ્લસ N/2 માઇનસ CFM અપોન FM મલ્ટીપ્લાય બાય I. ઓકે, તો આ જે ફોર્મ્યુલા છે એ જે ક્યારે થશે? જ્યારે એક કરતાં વધારે વેલ્યુ હોય અને તમે એને ક્લાસમાં રૂપાંતર કરી દો. શેમાં રૂપાંતર કરી દો? ક્લાસ એટલે તમને ખબર છે કે આપણે જે મીનમાં જોયું હતું 0 to 4, 5 to 9, 10 to 14, આમાં જોયેલું તમે લોઅર ક્લાસ બાઉન્ડ્રી જોઈ હતી, અપર ક્લાસ બાઉન્ડ્રી જોઈ હતી, ખ્યાલ છે? એટલે તમારે એના માટે આગળનો લેક્ચર જોવો પડશે તો વધારે ખ્યાલ આવશે. ઓકે, એટલે અહીં જોઈ લો. ચલો, LM પ્લસ N/2 માઇનસ CFM અપન FM ઇન્ટુ I. ક્યારે? જ્યારે તમને ક્લાસ આપેલો હોય ત્યારે. તો ક્લાસ આપેલો છે આપણને. ચલો, તો LM ઇઝ ઇક્વલ ટુ શું છે આમાં? લોઅર બાઉન્ડ્રી ઓફ મીડિયન ક્લાસ. લોઅર બાઉન્ડ્રી મીડિયન ક્લાસ, લો બાઉન્ડ્રી કેવી છે? LM લોઅર બાઉન્ડ્રી. ઓકે, લોઅર બાઉન્ડ્રી ઓફ મીડિયન ક્લાસ. હવે આ સમજવા જેવું છે પાછું. આમાં મીડિયન શું છે? આમાં ક્લાસ છે. ઓકે, અત્યારે ખાલી સૂત્ર જોઈ લો કે જ્યારે ક્લાસવાળું આપ્યું હોય ત્યારે મીડિયન ઇઝ ઇક્વલ ટુ LM પ્લસ N/2 માઇનસ CFM અપન FM મલ્ટીપ્લાય બાય I. LM ઇઝ ઇક્વલ ટુ લોઅર બાઉન્ડ્રી ઓફ મીડિયન ક્લાસ, N ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઓબ્ઝર્વેશન કેટલા રીડિંગ જોયા આપણે? 18. તો CFM ઇઝ ઇક્વલ ટુ ધ સમ ઓફ ધ ફ્રીક્વન્સી ઓફ ઓલ ક્લાસીસ બિલો મીડિયન ક્લાસ. I ઇઝ ઇક્વલ ટુ ક્લાસ ઇન્ટરવલ. CFM એટલે તમારે જોવાનું છે કે મીડિયન ક્લાસ છે એની ઉપરની ફ્રીક્વન્સીઓ કેટલી છે ટોટલ, બરાબર? એ આપણે જોવાનું છે એટલે ખ્યાલ આવશે. ચલો, એટલે ઇન શોર્ટ એક કરતાં વધારે વેલ્યુ, મતલબ ઘણી બધી વેલ્યુ આપી છે. જ્યારે તમારે આ રીતે કરવું હોય નહીં, બહુ લાંબુ પડતું હોય, આ તો આટલા રીડિંગ છે, 500 પણ હોઈ શકે છે આ રીડિંગ, 400, 200, 300 ગમે તેટલા રીડિંગ હોઈ શકે છે. ત્યારે તમારે શું કરવાનું છે કે આ જે રીડિંગ છે એને ક્લાસમાં રૂપાંતર કરી દેવાનું છે. શેમાં રૂપાંતર કરી દેવાનું છે? ક્લાસમાં રૂપાંતર કરી દેવાનું છે. તો આપણે ક્લાસ ધારો કે બનાવી દઈએ. મેં અહીં જોઈ લીધી કે મિનિમમ વેલ્યુ કેટલી છે? 4 છે. 4 છે મિનિમમ વેલ્યુ. ઓકે, મેક્સિમમ વેલ્યુ કેટલી છે? 43 છે. હા છે. ઓકે, એટલે મેક્સિમમ વેલ્યુ 43 છે. તો એક ક્લાસ બનાવી દઉં છું. તમે ગમે તે ક્લાસ બનાવી શકો છો, કોઈ ઇસ્યુ છે નહીં, પણ હું એ રીતે ક્લાસ બનાવું 0 થી 4. તો આમાં 0 થી 4 વેલ્યુ કેટલી છે? 1, 2, 3 અને 4. 0 થી 4માં 4 છે તો એની ફ્રીક્વન્સી કેટલી થઈ? 4. તમે કેલ્ક્યુલેશન સ્ટેપ બાય સ્ટેપ કરી શકો છો. 5 થી 9માં હવે આ જે ક્લાસ ઇન્ટરવલ છે હું ચેન્જ કરીશ નહીં. 0 થી 4 તો 5 to 9, 10 to 14, 15 to 19, 20 to 24, 25 to 29, 30 to 34, 35 to 39, 40 to 44. આ તમે નક્કી કરી શકો છો ક્લાસ, પણ જે આ ક્લાસ ઇન્ટરવલ છે બદલાવો જોઈએ નહીં. એટલે 44 સુધી રાખ્યું કારણ કે મારી મેક્સિમમ વેલ્યુ કેટલી છે? 43. તો ક્લાસમાં વિભાજિત થઈ ગયું. 0 to 4 જોયું, 4 વેલ્યુ. 5 to 9 જોઈ લો. 5 to 9 કેટલી વેલ્યુ આવે છે આમાં? તો 8 એક જ આવે છે. તો અહીં 5 to 9માં એક જ. 10 to 14, 10 થી 14ની વચ્ચે કઈ કઈ વેલ્યુ છે? તો જો ચલો 10 થી 14, 14 એક છે. ઓકે, બીજું એક છે નહીં તો એક આવે 10 to 14માં. 15 to 19 એમાં વધારે જોવા મળે છે. ચલો, 15 થી 19ની વચ્ચે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 7, 8, 9 વેલ્યુ થવી જોઈએ. ટોટલ 9 જોઈએ. 1, 15 થી 1, 15 થી 19 વચ્ચે પહેલાં ટીક કરી દેવાની. હા, 19 ગણવાનું ને, 19 રહી ગયું. ઓકે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ટોટલ 9 વેલ્યુ થઈ ગઈ. એટલે 15 થી 19ની કેટલી વેલ્યુ આવી? 9. 20 to 24 જુઓ. 20 to 20 થી
24 વચ્ચે, તો એક 20 છે, 2 3 4 થઈ ગઈ. ઓકે, 25 થી 29 તો 4, એટલે 25 થી 29 આમાં જોશો તો 4 મળશે તમને. 25 1 2 3 અને 4. ઓકે, એટલે એ 4 વેલ્યુ આવી. એ જ રીતે 30 to 34 ની વેલ્યુ 3, 35 થી 39 1, 40 થી 41 માં 1. ખ્યાલ આવ્યો? એટલે ઇન શોર્ટ આપણે શું કર્યું, બહુ બધા તમે રીડિંગ લીધેલા છે, એમાં 0 થી 4 વચ્ચે જે રીડિંગ આવેલા છે એવા 4 છે. 5 થી 9 વાળા 1, 10 થી 14 વાળા 1, 15 થી 19 9, 20 થી 24 4, 25 થી 29 4, 30 to 34 3, 35 to 39 1 અને 40 to 45 1. ખ્યાલ આવે છે? અને ટોટલ કેટલા રીડિંગ થયા તો હમણાં ગણ્યા હતા આપણે 28, તો અહીં જો 28 થાય છે. ઓકે, ક્રોસ ચેક થઈ ગયું. 29 ટોટલ થઈ. હવે આપણે જોવાનું છે ફ્રીક્વન્સી એની જોઈએ કે આમાંથી હવે ક્લાસ ઇન્ટરવલ તો કહી દીધું, પણ મીડિયન ક્લાસ કેવી રીતે લેવો, શું એ મેન છે. તમારે જેમ આમાં મીડિયન વેલ્યુ તો હવે ક્લાસ તો બની ગયો તમારે 0 to 4, 5 to 9, 10 to 14, 15 to 19 કેટલી વેલ્યુ છે તમે જોઈ લીધું. ફ્રીક્વન્સી ટોટલ 28 છે એ બી જોઈ લીધું. હવે જોઈએ કે આનો મીડિયન ક્લાસ એક લેવો જરૂરી છે. શું જરૂરી છે? મીડિયન ક્લાસ. કેમ જરૂરી છે? કારણ કે ફોર્મ્યુલામાં આપણને આવે છે LM, તો એમાં જુઓ લોઅર બાઉન્ડ્રી ઓફ મીડિયન ક્લાસ. તો એ મીડિયન ક્લાસ અહીંયા આગળ જેમ મીડિયન વેલ્યુ લેતા હતા એ જ રીતે મીડિયન ક્લાસ લેવો ખૂબ જ જરૂરી છે. તો એ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે મીડિયન ક્લાસ કેવી રીતે લેવો. બરાબર છે? એટલે એ તો તમે જોઈ લીધું કે ક્લાસ કયો છે, એની ફ્રીક્વન્સી કેટલી છે, પણ આપણે ફોર્મ્યુલા પ્રમાણે મીડિયન ઇઝ ઇક્વલ ટુ LM પ્લસ n/2 માઇનસ CFM અપન FM મલ્ટીપ્લાય બાય I, જ્યાં LM ઇઝ ઇક્વલ ટુ શું હતું? લોઅર બાઉન્ડ્રી ઓફ મીડિયન ક્લાસ. n શું હતું? નંબર ઓફ ઓબ્ઝર્વેશન. CFM ઇઝ ધ સમ ઓફ ફ્રીક્વન્સી ઓફ ઓલ ક્લાસીસ બિલો મીડિયન ક્લાસ. I ઇઝ ઇક્વલ ટુ ક્લાસ ઇન્ટરવલ, અને જે I છે એ તો ક્લાસ ઇન્ટરવલ તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જશે. બરાબર છે? હવે જોવાનું છે કે આપણે જે ક્લાસ રેડી કરી દીધા છે એનો મીડિયન ક્લાસ તમે કેવી રીતે શોધશો. શું મીડિયન ક્લાસ કેવી રીતે શોધશો? તો પહેલું જે સ્ટેપ છે ટોટલ ફ્રીક્વન્સી જોઈ લેવાની. કેટલી છે? 28. કેટલી છે? 28. તો 28 ફ્રીક્વન્સી થઈ. 28 ફ્રીક્વન્સી થઈ. 28 ફ્રીક્વન્સી છે તો એની હાફ ફ્રીક્વન્સી કેટલી થશે? 28/2 એટલે કેટલા થાય? 14. કેટલા થાય? 14. હાફ ફ્રીક્વન્સી કેટલી થાય? 28/2 ઇઝ ઇક્વલ ટુ 14. 15 to 19 એ આપણી અહીં મીડિયન ક્લાસ છે. કઈ રીતે જોઈએ? ચલો, એકચ્યુઅલી ચલાવી ગયું હતું પણ પ્રોબ્લેમ આવ્યો હતો થોડો, એટલે ફરીથી એકવાર જોઈ લઈએ. ટોટલ ફ્રીક્વન્સી 28 છે. હાફ ફ્રીક્વન્સી કેટલી થાય? 28/14. ટોટલ ફ્રીક્વન્સી 28 છે, હાફ ફ્રીક્વન્સી 14. તો તમારે જોવાનું છે કે ઉપરથી નીચે જતા એટલે કે ક્રમમાં જતા કયા ક્લાસમાં 14 એટલે કે 14 એ 14મી ફ્રીક્વન્સી આવશે, એ તમારી મીડિયમ ક્લાસ હશે. ફરીથી એકવાર ટોટલ ફ્રીક્વન્સી છે એની હાફ લઈ લો એટલે 14 થઈ ગયું. 14 ફ્રીક્વન્સી એટલે કે 14 જે નંબર છે એ ઉપરથી નીચે જતા કયા ક્લાસમાં આવે છે? તો ચલો 4 + 1 5, 5 + 1 6, હજુ તમારો 14 આવ્યો નહીં. 6 + 9 15, તો આની અંદર 14 આવી ગયો. તો આ તે તમારો થયો એ મીડિયન ક્લાસ કહેવાય. શું કહેવાય એને? મીડિયન ક્લાસ. શું કહેવાય? મીડિયન ક્લાસ. એટલે 15 to 19 શું થશે? મીડિયન ક્લાસ. આ ક્યારની ચર્ચા ચાલે? જ્યારે તમે એક કરતાં વધારે રીડિંગ લીધેલા હોય, એને ક્લાસમાં વિભાજિત કરી દીધી હોય, એની ફ્રીક્વન્સી નક્કી કરી દીધી હોય, ટોટલ ઓબ્ઝર્વેશન ખબર છે તમને, એટલે તમે શું કર્યું? હાફ ધ ફ્રીક્વન્સી 28/2 એટલે 14 આવ્યા. એ 14 કયા ક્લાસમાં આવે છે? ઉપરથી નીચે જતા. નીચેથી ઉપર નથી જવાનું, ઉપરથી નીચે જ જવાનું છે. કયા ક્લાસમાં આવે છે એ તમારું મીડિયન ક્લાસ. તો 15/19 મીડિયન ક્લાસ થઈ ગયો. ઓકે, તો હવે જો આપણી જોડે તો ફોર્મ્યુલા છે જ. કયું? તો કે મીડિયન ઇઝ ઇક્વલ ટુ LM પ્લસ n/2 માઇનસ CFM મલ્ટીપ્લાય I. ઓકે, તો જો મીડિયન ઇઝ ઇક્વલ ટુ LM પ્લસ n/2 માઇનસ CFM મલ્ટીપ્લાય બાય I અને FM તો છે જ. LM શું છે? તો કે લોઅર બાઉન્ડ્રી ઓફ મીડિયન ક્લાસ. મીડિયન ક્લાસ તો નક્કી થઈ ગયો આપણે કે 15 to 19 મીડિયન ક્લાસ છે, પણ એની કઈ? લોઅર બાઉન્ડ્રી.
બીજું શું જોવાનું છે? નંબર ઓફ ઓબ્ઝર્વેશન. તો નંબર ઓફ ઓબ્ઝર્વેશન આપેલા છે, કેટલા છે? 28. CFM એટલે ધ સમ ઓફ ફ્રીક્વન્સી ઓફ ઓલ ક્લાસીસ બિલો મીડિયન ક્લાસ. બિલો એટલે નીચે, એટલે એવું નથી કે આની નીચેના બધા જે ક્લાસ ફ્રીક્વન્સી છે એનો સરવાળો કરવાનો છે, ના. બિલો મિડલ ક્લાસ એટલે આ નહીં, આની ઉપરની બાજુ જવાનું છે. ક્યાં જવાનું છે? નીચે, મતલબ એનાથી નીચેની વેલ્યુ એટલે એની પહેલાંની વેલ્યુ એ તમારી બિલોમાં આવશે. ઓકે, એ ખાસ ધ્યાન રાખજો. એટલે અહીં બિલો કીધું છે એટલે એવું નહીં કે આની નીચેની વેલ્યુ છે 4 + 4 + 3 + 1 + 1 એ નહીં આવે. અહીં આગળ બિલો વેલ્યુ શું આવશે? 9 ની ઉપરની એટલે 1 + 1 + 4. ઓકે, આઈ એટલે ક્લાસ ઇન્ટરવલ. એટલે ક્લાસ ઇન્ટરવલ તમારે ગમે તે રીતે લઈ શકો છો, પણ આપણે લોઅર બાઉન્ડ્રી અને અપર બાઉન્ડ્રી તમને ખ્યાલ હોવો જોઈએ કે અપર બાઉન્ડ્રી 19.5 માઇનસ લોઅર બાઉન્ડ્રી 14.5, તો એનો જે ડિફરન્સ છે એ તમારો ક્લાસ ઇન્ટરવલ આવશે. હવે લોઅર બાઉન્ડ્રી અપર બાઉન્ડ્રી આપણે આની જ લઈશું. કેમ? કારણ કે લોઅર બાઉન્ડ્રી વેલ્યુ મૂકવાની છે કોની? મીડિયન ક્લાસની. તો આની ચલો લોઅર બાઉન્ડ્રી તમને ખ્યાલ હોવો જોઈએ. મેં કીધું હતું કે જો ડેસિમલ આપેલા ના હોય તો 0.5 વડે બાદ કરી દેવાનું. શું કરી દેવાનું? એટલે 14.5. અને અપર બાઉન્ડ્રીમાં શું આવશે? પ્લસ કરી દેવાનું 0.5. જો ડેસિમલ આપેલા હોત તો હું શું કરત? 0.05 બાદ કરત. ખ્યાલ આવ્યો? પોઈન્ટ અથવા એક ડેસિમલ આપેલો હોત, 15.4 આપેલો હોત અહીંયા, તો હું બાદ કરત 15.4 માઇનસ 0.05. ખ્યાલ આવે છે? એ જ રીતે જો 2 ડેસિમલ આપેલા હોત તો માઇનસ 0.005 બાદ કરત. એ આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે. ઓકે, તો એ લોઅર બાઉન્ડ્રી 14.5 અને અપર બાઉન્ડ્રી 19.5. હવે આપણે આ જે ફોર્મ્યુલા છે એમાં કિંમત મૂકી દઈશું. તો LM એટલે જોઈ લો, LM ક્યાં છે? તો કે લોઅર બાઉન્ડ્રી ઓફ મીડિયન ક્લાસ, બરાબર. લોઅર બાઉન્ડ્રી કેટલી છે? 14.5. તો LM અહીં વેલ્યુ મૂકું છું ખાલી 14.5 પ્લસ, ચલો અંદર જોઈએ, n/2. n એટલે કેટલા છે ટોટલ? 28. તો 28/2 માઇનસ CFM. CFM એટલે શું? ધ સમ ઓફ ફ્રીક્વન્સી ઓફ ઓલ ક્લાસીસ બિલો મીડિયન ક્લાસ. ફરીથી કહું છું, બિલો એટલે નીચેનું નહીં, પણ ઉપરથી જે નાની વેલ્યુ છે ને એ ગણવાની છે. એટલે એની આ જે મીડિયન ક્લાસ છે એનાથી નીચેના ક્લાસની બધી જ ફ્રીક્વન્સીનો સરવાળો. તો એની નીચેના ક્લાસ કયા કયા છે? 0, 4, 5, 9, 10, 4. તો એની ફ્રીક્વન્સીનો સરવાળો એટલે કેટલો આવે? 4 + 1 + 1. એટલે અહીં શું આવશે? 4 + 1 + 1 એટલે કેટલા આવશે? 6. શું આવશે? 6. ઇન્ટરવલ તો જોયું તમે, ક્લાસ ઇન્ટરવલ કેટલો આવે છે? 19.5 માં આઈ એટલે 5 આવે છે ક્લાસ ઇન્ટરવલ. ઓકે, એ તમે ઓલરેડી જોયેલું છે આગળ. અને નીચે જોઈએ FM એટલે ટોટલ ફ્રીક્વન્સી નંબર કેટલા છે? 1, 1, 3 એવી રીતે નહીં, એ ફ્રીક્વન્સી થઈ. પણ FM એટલે શું? ફ્રીક્વન્સી નંબર. ટોટલ કેટલા ક્લાસ લીધા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો 9 આવશે અહીં. ઓકે, હવે આનું જો 14.5 પ્લસ 28/2 માઇનસ 6/9 મલ્ટીપ્લાય બાય 5, એનું તમારે શું કરવાનું છે? ટોટલ એટલે સિમ્પ્લિફિકેશન કરતા એટલે કે કેલ્ક્યુલેશન કરવામાં આવે તો આપણને મળે છે 14.5 પ્લસ 4.44, બરાબર. 4.44 અથવા આને ઉપર લખું છું, બરાબર છે. એટલે ડાયરેક્ટ અહીં સ્પેસ ન હોવાને લીધે 14.5 કેલ્ક્યુલેશન કરશો એટલે તમને જવાબ તો મળી જ જશે. ઓકે, એટલે આનો સરવાળો કરતાં આપણને શું મળશે? 18.95. એ તમારો મીડિયન થયો. શું થયો? મીડિયન થયો. તો 18.94 એ તમારો મીડિયન થઈ ગયો. ઓકે, 94, સોરી, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એ તમારો મીડિયન થઈ જશે. ઓકે, એટલે આ જ રીતે તમે કોઈ પણ ક્લાસ આપેલા હોય, કોઈ પણ વેલ્યુ આપેલું હોય એનું મીડિયન શોધી શકો છો. આ થઈ મીડિયનની વાત. એટલે મેઇન જોયું, મીડિયન અત્યારે જોયું, અને હવે જોવાનું છે મોડ. તો આ થયું તમારું જે કેલ્ક્યુલેશન છે આઈમાં મીન મોડ, એનો યુઝ થવાનો છે આપણને સ્ટાન્ડર્ડ ડેવિએશન શોધતી વખતે.